આ જોઈ શકીએ છીએ કે આ રીતે મોદી સાહેબે કેમેરા લઈને ફોટા પાડ્યા હતા બલૂનમાંથી 3000 ચોરસ મીટર જમીન આ કંપનીને આપી દેવામાં આવી હતી, જે 15 વર્ષથી બંધ પડી ગયું છે. 350 ફૂટ ઊંચે સુધી એ બલૂન ફૂગામાં બેસીને લોકો નીચે ગરમ હવા ફેંકે અને ઉપર આ રીતે મૂકવામાં આવે. તો ત્યારે મહેસૂલ પ્રધાન હતા, આનંદીબેન હતા, અમદાવાદના મેયર હતા કાના ઠાકોર, સંસદીય સુરેન્દ્ર પટેલ, હરીશ પાઠક, ઘણા ધારાસભ્યો, રાકેશ શાહથી લઈને વલ્લભ કથિરિયાથી લઈને કલ્પનાબેન ભટ્ટ પણ હતા. મેયરે સંપૂર્ણ યશ નરેન્દ્ર મોદીને આપ્યો હતો કે આ જે બલૂન છે, પરંતુ બલૂન પછી એ તૂટી પડ્યું હતું, પછી ચાલ્યું જ નહીં, તે ન જ ચાલ્યું. આજે પણ લોકો રાહ જોઈ રહ્યા છે કે મોદી સાહેબનું બલૂન કેમ ઉડતું નથી. ભલે દિલ્હીમાં એ બલૂનો ઉડાડતા હોય જાત જાતના, પણ અહીંયા ઉડતું નથી એમ આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે બલૂનને 1 વર્ષ માંડ ચાલ્યું છે ત્યાં ખોટકાવ્યું. 10 કરોડ રૂપિયાનો બલૂનનો હિસાબ આજ સુધી નરેન્દ્ર મોદી નથી આપ્યો. ત્યારે એવું કહ્યું હતું કે પાયનો હિસાબ ગુજરાત સરકાર આપે છે, પરંતુ નરેન્દ્ર મોદી આ બલૂનનો હિસાબ તૂટી પડ્યા પછી, બંધ થયા પછી આપ્યો નથી. એક પણ પાયનો હિસાબ આપ્યો નથી. કારણ કે ત્યારે એમણે કહ્યું કે ભારતમાં પહેલી વખત હું આ બલૂન ઉડાડી રહ્યો છું એવી જાહેરાત કરી હતી અને સહેલગામ માણી ભરપૂર ફોટોગ્રાફી આ રીતે એમણે કરી હતી.